ગળતેશ્વરના વાંગરોલી ગામે ગૌચર જમીન પર દબાણો દૂર કરવા માંગ જિલ્લા પ્રશાસનથી લઈ મુખ્યમંત્રી સુધી રજૂઆત. ગ્રામ પંચાયત દ્વારા માપણી પણ કરાઈ છતાં હજુ મકાનો વાડા સહિતના દબાણો યથાવત. ગળતેશ્વર તાલુકાના વાંગરોલી ગામની સીમમાં આવેલી ગૌચર જગ્યામાં કેટલાક ઇસમોએ ગેરકાયદે મકાનો બાંધવા સાથે વાડા બનાવી દબાણો દૂર કરી લીધા છે. ત્યારે દબાણો દૂર કરવા માટે ગ્રામજનોએ મુખ્યમંત્રીથી માંડી જિલ્લા અને તાલુકા પ્રશાસનને રજૂઆતો કરી છે. આ રજૂઆતના પગલે ગ્રામ પંચાયત દ્વારા માપણી પણ કરાઈ છે. જોકે હજુ સુધી આ દબાણો દૂર ન કરતા ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે. ગળતેશ્વરના વાંગરોલી ગામમાં આવેલી ખાખરિયા સીમમાં બ્લોક નંબર 556માં 32 ગુંઠા જેટલી ગ્રામ પંચાયત હસ્તકની ગૌચર જમીનમાં ગામના કેટલાક લોકો દ્વારા મકાનો બાંધી અને દબાણ દૂર કરવામાં આવ્યું છે. કેટલાક લોકો દ્વારા તો 3 મકાનો બાંધવા સાથે વાડા કરી અને દબાણો કરાયા છે. આ સંબંધે ગ્રામજનોએ મુખ્યમંત્રીને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે જમીનમાં ઉત્તર દિશાએ દબાણ કર્યું છે. આ તમામ દબાણો દૂર કરવા ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતથી માંડી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સુધી રજૂઆતો કરી છે. આ લેખિત ફરિયાદો મળવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતી હોવાના આક્ષેપ ઉઠ્યા છે. આ અંગે ગ્રામ પંચાયત દ્વારા જમીનની માપણી કરાઈ હતી. જે જમીનની માપણી સામે દબાણકર્તાઓએ માપણીને ગ્રાહ્ય ન રાખી અને ફેર માપણી કરવા અરજી કરી છે. જે માપણી માટે દબાણકર્તાઓને નિયત ફી ભરવાની જાણ કરાઈ છે અને આ દબાણકર્તાઓ ફી ભરતા નથી, જેના કારણે માપણી થઈ નથી તેમ દર્શાવી કાર્યવાહી રોકી રાખવામાં આવી છે. ત્યારે આ મામલે તંત્ર દ્વારા ત્વરિત ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવે તેવી માંગણી ગ્રામજનો કરી રહ્યા છે. TV18 ન્યૂઝ, નડિયાદ.